દહેગામ તાલુકાના પશુપાલકોનો ઉગ્ર વિરોધ તમે જોઈ શકો છો. અહીં મહિલાઓ છોકરીઓ પણ જાણે છે તમારા ભવિષ્ય કંઈકથી કંઈક જોખમમાં છે, એટલે ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ ચાલે છે. અહીંયા બધા આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે અને આ બધાનું એક જ કહેવું છે કે ભાઈ ગમે તે થાય, એક વ્યક્તિની દાદાગીરી સામે આ તાલુકો લાચાર હવે નહીં બને. એટલે હવે નક્કી કર્યું છે કે દૂધ પાવાનું થાય તો મફત પાવાનું છે અને નકલી નહીં, ઓરિજિનલ દૂધ, અસલી દૂધ આજે લોકોને પાઈને વિરોધ કરી રહ્યા છીએ. અને આ વિરોધ આવતીકાલ સુધીમાં ગાંધીનગરની સત્તા સુધી પહોંચશે એટલું યાદ રાખજો મિત્રો. તો આજે તમે જો અવારનવાર અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયા છે અને સતત લોકો આનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે આ અમારો હકની વાત, કોઈની સામે લડાઈ નથી. અમારા હક અને મારા અધિકારો બચાવવાની લડાઈ છે, અમારા પશુપાલકો બચાવવાની લડાઈ છે. એટલે આમાં ક્યારે અમે પાછા નહીં પડીએ. ઘણા બધા લોકો પી રહ્યા છે અને આ ઓરિજિનલ દૂધ અત્યારે પાવામાં આવ્યું. આ જોવા જઈએ તો દહેગામ જે દૂધ છે, દહેગામ પશુપાલકોનું લગભગ આખા દિવસનું 80 થી 90,000 લીટર દૂધ અને 15,000 કરતાં વધારે પશુપાલકોના પરિવારના ઘર એ આ દૂધ ઉપર નિર્ભર હોય છે. અને આ દૂધની વાત એ કોઈ સાંભળવા માટે તૈયાર નથી.